વિદ્યાર્થી મિત્રો, તો કેપીસર ફિઝિક્સ ગુરુમાં તમારું સ્વાગત છે. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે કુલમ્બનો નિયમનો અદિશ સ્વરૂપ, કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. હવે અદિશ સ્વરૂપ ક્યારે વાપરવું અને સદિશ સ્વરૂપ ક્યારે વાપરવું, બરાબર, તો એ આપણે જોવું છે. બરાબર. હવે જ્યારે કોઈ પણ બે વિદ્યુત ભાર હોય, માત્ર કેટલા વિદ્યુત ભાર હોય? બે જ વિદ્યુત ભાર હોય. બરાબર. તો બે વિદ્યુત ભાર જ્યારે એકબીજા ઉપર બળ લગાડતા હોય ત્યારે આપણે એ વચ્ચેનું બળ શોધવું છે. ત્યારે આપણે કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ વાપરીશું. પણ જ્યારે કોઈ બે કરતા વધુ વિદ્યુત ભાર છે કે 3 વિદ્યુત ભાર છે, 4 વિદ્યુત ભાર છે અથવા તો અસંખ્ય વિદ્યુત ભાર છે, તો આટલા બધા જે વિદ્યુત ભાર છે, બરાબર, તો આટલા જે વિદ્યુત ભાર છે એ બધા વિદ્યુત ભારો ઉપર લાગતું મારે બળ શોધવું છે, અથવા તો એ બધા વિદ્યુત ભારોના કારણે કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શોધવું છે. ત્યારે આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ વાપરીશું. બરાબર. તો હવે આપણે જોઈએ કે કુલમ્બના નિયમનું જે સદિશ સ્વરૂપ છે એના માટે સંપાતપણાનો સિદ્ધાંત ચર્ચો. ઠીક છે. તો સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? પહેલી વસ્તુ એ તો સંપાતપણાનો સિદ્ધાંત કોને કહેવાય? ઠીક છે. તો હવે જોઈએ સંપાતપણાનો સિદ્ધાંત કે કુલમ્બના નિયમ માટે, કુલમ્બના નિયમ પરથી અથવા તો વિદ્યુત ભાર માટે અથવા તો વિદ્યુત બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત, સંપાતપણાનો સિદ્ધાંત ચર્ચો. બરાબર. સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો, સંપાતપણાનો સિદ્ધાંત જણાવો. બરાબર. તો હવે મેં કીધું એ પ્રમાણે કે કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ ક્યાં વાપરવું અને સદિશ સ્વરૂપ ક્યાં વાપરવું. તો કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ સૌપ્રથમ બે વિદ્યુત ભાર હોય તો કુલમ્બના નિયમનું આપણે અદિશ સ્વરૂપ ડાયરેક્ટ વાપરીશું, સદિશ સ્વરૂપમાં પડશું નહીં. પણ જો સદિશ સ્વરૂપ વાપરવું હોય તો એના માટે તમારે બે કરતા વધુ વિદ્યુત ભાર હોવા જોઈએ. બરાબર. તો બે કરતા વધુ વિદ્યુત ભાર એટલે કે 3, 4, 5, 6, 7 અસંખ્ય વિદ્યુત ભાર હોવા જોઈએ. તો એ જ પ્રમાણે અહીંયા આપણે સંપાતપણાનો સિદ્ધાંત ચર્ચવાના છીએ, સમજાવીશું. તો સંપાતપણાનો સિદ્ધાંત શું છે? પહેલા સિદ્ધાંતની વાત કરીએ. શું છે સંપાતપણાનો સિદ્ધાંત? કેટલા હોવા જોઈએ વિદ્યુત ભાર? બે કરતા વધુ વિદ્યુત ભાર. તો કોઈ એક સ્થિર બિંદુવત વિદ્યુત ભાર પર, બરાબર, કે કોઈ એક સ્થિર બિંદુવત વિદ્યુત ભાર છે એની ઉપર એક કરતા વધુ વિદ્યુત ભાર બળ લગાડે. સાહેબ તમે તો બે કરતા વધુ વિદ્યુત ભારની વાત કરી હતી, તો બે કરતા વધુ વિદ્યુત ભાર જ થયો કે એક તો આ સ્થિર વિદ્યુત ભાર અને બીજો, બરાબર, કે માની લઈએ આપણે ધારો કે કોઈ એક વિદ્યુત ભાર છે Q1, સ્થિર વિદ્યુત ભાર, જે આપણે પહેલી વાત કરીએ, કોઈ પણ એક સ્થિર બિંદુવત વિદ્યુત ભાર આવ્યો, બરાબર, તો એની ઉપર એક કરતા વધુ, ચલો ધારો કે બીજો વિદ્યુત ભાર આપણે મૂકી દઈએ, આ એક છે એટલે મૂળ બે તો થઈ ગયા. તો આ એક કરતા વધુ, તો એક કરતા વધુ કેટલા થાય ગણી લો તમે. આ વિદ્યુત ભાર ઉપર આ એક વિદ્યુત ભાર કરતા વધુ વિદ્યુત ભાર, તો કેટલા વિદ્યુત ભાર થાય? 1 2 3, 3 થઈ ગયા. જો એક જ વિદ્યુત ભાર લખ્યો તો કે એક વિદ્યુત ભાર બળ લગાડે છે, તો આપણે એ વખતે સદિશનો નહીં અદિશ આપણે સંબંધ તારવીશું. બરાબર. તો એક કરતા વધુ વિદ્યુત ભાર બળ લગાડે તો પેલો જે Q1 વિદ્યુત ભાર લખ્યો તો મેં, પહેલો જે વિદ્યુત ભાર લખ્યો તો તે વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ, બરાબર, કે એ વિદ્યુત ભાર ઉપર લાગતું જે કુલ બળ છે એ કેટલું હશે. બરાબર. ચલો આપણે જોઈએ કે આપણે બંધ ગાડી છે,
અને પાછળથી ધક્કો મારવાનો છે, ચાલુ કરવી છે, બરાબર. તો હવે એક જણો આગળથી ધક્કો લગાડે છે, એક જણો પાછળથી ધક્કો લગાડે છે, તો ગાડી હલતી નથી, બરાબર. તો એ જે કાર છે એ કેટલા બળની અસર હેઠળ આવી? તો 2 બળની અસર હેઠળ આવી, બરાબર. તો હવે એ કાર હલતી નથી એનું કારણ છે કે આગળથી અને પાછળથી આમ બંને બાજુથી આપણે બળ લગાડીએ છીએ, કે આગળથી અને પાછળથી બંને બાજુથી બળ લગાડીએ છીએ. ધારો કે આગળ વાળો પણ 5 ન્યૂટન બળ લગાડે છે, પાછળ વાળો પણ 5 ન્યૂટન બળ લગાડે છે. હવે આપણે સદિશની વાત કરીએ તો બંને કેવા છે? સરખા અને વિરુદ્ધ છે. તો જો સરવાળો કરીએ તો અમારો જવાબ કેટલો થાય? 0 ન્યૂટન. ઠીક છે. તો આ જે કાર છે એ 0 ન્યૂટનની બળની અસર હેઠળ આવી. પણ ધારો કે હું ખૂબ બધા બળ લગાડું છું આની ઉપર, આ દિશામાં મેં ખૂબ બધા બળ લગાડ્યા, બધા 5-5 ન્યૂટનના છે, બરાબર. તો હવે હું સરવાળો કરીશ તો આ ગાડી જે છે પહેલા તો આ બાજુ ખસશે એ આપણને ખબર છે. તો હવે આ ગાડી કેટલા બળની અસર હેઠળ આવી? તો 1 2 3 4 5 6 બળની અસર હેઠળ આવી. તો મારે આની ઉપર લાગતું કુલ બળ શું? તો આ બધાના બળનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. પણ કેવો? સદિશ સરવાળો, બરાબર. જો સદિશ સરવાળો નહીં કરો તો અહીંયામાં માઈનસ જતું રહેશે. સદિશ સરવાળો જરૂરી છે. તો એ વિદ્યુતભાર પર લાગતું જે કુલ બળ છે એ બધા જ વિદ્યુતભારના સદિશ સરવાળા બરાબર થાય. તો મિત્રો આને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત, બરાબર. આ સંપાતપણાનો સિદ્ધાંત આપણે કહીએ છીએ 11 સાયન્સ ની અંદર, પણ આપણે સંપાતપણાનો સિદ્ધાંત એક વખત ભણી ચૂક્યા છીએ. એવું નથી કે નવું છે, બરાબર, કે નવું નથી, એવું ને એવું જ છે. બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત છે, પણ કયા બળ માટે? તો વિદ્યુત બળ માટે. તો ફરીથી શું કીધું કે કોઈ એક જ વિદ્યુતભાર, કોઈ એક સ્થિર બિંદુવત વિદ્યુતભાર ઉપર એક કરતા વધારે વિદ્યુતભાર બળ લગાડે છે. તો વિદ્યુતભાર જ્યારે બળ લગાડે ત્યારે એ જે પહેલો વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર ઉપર કુલ કેટલું બળ લાગશે? તો કુલ જે બળ લાગે છે એ જે બળ છે બધા જ વિદ્યુતભારો Q2 Q3 Q4 Q5 આ બધા જ વિદ્યુતભારો જે Q1 ઉપર બળ લગાડે છે બધા બળના સદિશ સરવાળા બરાબર થાય. તો આને કહેવામાં આવે સંપાતપણાનો સિદ્ધાંત. ચલો આ જે સંપાતપણાનો સિદ્ધાંત છે આપણે એની સમજૂતી લેવી છે. સૌથી પહેલી પ્રાયોરિટી છે આપણી આકૃતિ, કારણ કે સદિશ સ્વરૂપ ચર્ચવાનું છે, સદિશ સ્વરૂપે લેવું પડશે આને, બરાબર. એટલે આપણે સૌથી પહેલા આકૃતિ દોરવી પડશે. ચલો આકૃતિની વાત કરીએ. મેં લાસ્ટ વિડિયોમાં પણ કહ્યું હતું કે આકૃતિ દોરીને એની ઉપરથી કઈ રીતે આપણે લખાણ લખવું, બરાબર. તો લખાણ લખીએ આપણે કે ચલો xy z અક્ષિસ છે આપણી પાસે, xy z સમતલ છે કે xy સમતલ, yz સમતલ ને zx સમતલ. તો એવા આપણે 3 સમતલો છે અહીંયા. તો આ જે 3 સમતલ છે એની ઉપર ઘણા બધા વિદ્યુતભાર આવેલા છે. માન લો કે એક વિદ્યુતભાર છે જેની ઉપર આપણે વિદ્યુત બળ લગાડવું છે બધા વિદ્યુતભારનું, તો આપણે એને Q0 ગણીએ, બરાબર. કે Q0 Q1 Q2 Qn અપ ટુ Qn ઘણા બધા છે એમ કરી, બરાબર. તો આ બધા વિદ્યુતભારો છે. હવે આના વિશેમાં લખાણ લખવું છે. તો શું લખાણ લખશું? મનમાં વિચારો કે શું લખાણ લખશું, બરાબર. લાસ્ટ વિડિયોમાં આપણે કુલમના સદિશ સ્વરૂપનું લખાણ લખ્યું હતું આકૃતિ ઉપરથી. હવે આનું લખાણ શું આવશે એ તમે મનમાં વિચારો કે શું લખાણ આવશે? કે xyz અક્ષિસની અંદર અથવા તો xyz સમતલમાં Q0 Q1 Q2 Q3 અપ ટુ છે Qn વિદ્યુતભારો છે જેમના સ્થાન સદિશ અનુક્રમે આનો સ્થાન સદિશ આપણે લઈએ કે આનો સ્થાન સદિશ R0, આનો સ્થાન સદિશ લઈએ R1, આનો સ્થાન સદિશ R2 અને આનો છેલ્લાનો સ્થાન સદિશ આપણે Rn લઈએ, બરાબર. R1 R2 R3 up to Rn અને R0 પણ ગણશું. તો હવે શું લખશું કે xyz સમતલમાં શું કર્યું? કેટલા વિદ્યુતભાર છે આપણી પાસે xyz સમતલમાં? Q0 Q1 Q2 up to
Qn વિદ્યુત ભાર દર્શાવેલા છે, વિદ્યુત ભારો આવેલા છે, જેમના સ્થાન સદિશ અનુક્રમે કેટલા છે? તો Q0 નો સૌથી પહેલા Q0 છે તો Q0 નો સ્થાન સદિશ R0, પછી Q1 નો છે એટલે R1, એમ કરતા કરતા છેક Rn વિદ્યુત Rn છે, બરાબર? કે આ બધાના સ્થાન સદિશ આપણે લખ્યા કે આ આકૃતિ ઉપરથી લખાણ હતું, બરાબર? કે એક મુદ્દો આકૃતિ ઉપરથી લખાણ છે. ચલો હવે આપણે શું કીધું કે કોઈ એક જ વિદ્યુત ભાર ઉપર ઘણા બધા વિદ્યુત ભાર બળ લગાડ્યા છે. તો માની લો કે Q0 વિદ્યુત ભાર ઉપર આ બધા વિદ્યુત ભાર બળ લગાડે છે. તો અહીંયા હું લખું કે Q0 વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારો વડે લાગેલ બળ કુલ બળ શોધવું છે. તો એના માટે સૌથી પહેલા આપણે દરેક વિદ્યુત ભાર વડે Q0 ઉપર લાગેલું અલગ અલગ બળ શોધીશું. ચલો માની લો કે Q1 વિદ્યુત ભાર આની ઉપર બળ લગાડે છે આ દિશામાં, જેને આપણે F01 આપીશું નામ. પછી Q2 બળ લગાડે છે તો આ દિશામાં F02 નામ આપીએ. એમ કરતા કરતા Qn બળ લગાડે છે આને, તો નામ આપીએ આપણે F0n. ચલો આ બધા બળો પહેલા શોધવાના છે આપણે. ચલો તો લખીએ અહીંયા કે Q0 વિદ્યુત ભાર પર Q1 વિદ્યુત ભારે લગાડેલું બળ કેટલું થશે? તો Q1 વિદ્યુત ભારે Q0 વિદ્યુત ભાર પર લગાડેલું બળ F01. હવે આપણે લાસ્ટ વિડિયોની અંદર વિગતવાર ભણી ચૂક્યા છીએ કે આ સદિશ સ્વરૂપે બળ કઈ રીતે લખવું. ઠીક છે? તો કેટલા વિદ્યુત ભાર? 0 અને 1. તો K Q0 Q1 ભાગ્યા R01 નો મૂલ્યનો ઘન R01 સદિશ. ઇક્વેશન નંબર 1. ઠીક છે? ચલો એ જ રીતે Q0 વિદ્યુત ભાર પર Q2 વિદ્યુત ભારને લીધે લાગતું બળ, Q2 વિદ્યુત ભાર વડે લગાડેલું બળ, એને આપણે શું બોલશું? તો F02. therefore KQ0 Q2 by R02 નો મૂલ્યનો ઘન R02 સદિશ. સમીકરણ નંબર 2. તો એમ કરતા કરતા ઘણા બધા વિદ્યુત ભારો બળ લગાડે છે. તો લાસ્ટ વિદ્યુત ભાર જોઈએ આપણે કે Q0 વિદ્યુત ભાર પર Qn વિદ્યુત ભાર વડે લાગતું બળ. ઠીક છે? કેની ઉપર? તો Q0 વિદ્યુત ભાર ઉપર કયા વિદ્યુત ભાર વડે? Qn વિદ્યુત ભાર વડે લાગતું બળ F0n બરાબર કે Q0 Qn ભાગ્યા R0n એના મૂલ્યનો ઘન R0n સદિશ. સમીકરણ નંબર n મુજ આપીએ ને, બરાબર? તો હવે મારે જોવું છે કે એની ઉપર કે Q0 ઉપર કેટલું બળ લાગે છે. કે Q0 વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ. ઠીક છે? Q0 વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ શોધવું છે. તો શું કીધું જોઈ લો કે કોઈ એક સ્થિર બિંદુવત વિદ્યુત ભાર, તો કયો સ્થિર બિંદુવત વિદ્યુત ભાર? Q0. તો Q0 વિદ્યુત ભાર ઉપર એક કરતા વધુ વિદ્યુત ભાર, એટલે અહીંયા એક કરતા વધુ વિદ્યુત ભાર છે Q1 Q2 Q3 up to છે Qn વિદ્યુત ભાર અહીંયા આપણે મૂકેલા છે. તો આ બધા વિદ્યુત ભાર ઉપર જો બળ લગાડે છે, આપણે અહીંયા બધા અલગ અલગ શોધ્યા કે અલગ અલગ વિદ્યુત ભારો Q0 ઉપર બળ લગાડે છે. તો એ વિદ્યુત ભાર ઉપર કે Q0 વિદ્યુત ભાર પર લાગતું જે કુલ બળ છે એ બધા જ વિદ્યુત ભાર વડે જે બળ લગાડેલું છે, બરાબર, કે બધા જ વિદ્યુત ભારના બળના
સદિશ સરવાળા બરાબર હોય કે બધા વિદ્યુતભાર જે બળ લગાડેલું છે એ બળના સદિશ સરવાળા બરાબર છે. તો બધા વિદ્યુતભારોનો જે બળ છે એનું સદિશ સરવાળો કે F0 બરાબર F01 plus F02 plus F03 plus up to F0n કિંમત મૂકીએ બધાની. F0 બરાબર કે Q0 Q1 by R01 નો મૂલ્યનો ઘન R01 મૂલ્યનો સદિશ R01 સદિશ સેમ ટુ સેમ એ જ રીતે અહીંયા કે Q0 Q2 by R02 ના મૂલ્યનો ઘન R02 નું સદિશ પ્લસ અપ ટુ કે Q0 Qn by R0n ના મૂલ્યનો ઘન R0n સદિશ. ચલો અહીંયા એક વસ્તુ કોમન નીકળે છે કે Q0 બધામાંથી કોમન નીકળે છે. હવે આને મારે ટૂંકી રીતે લખવું છે, આને મારે સમેશનની રીતે લખવું છે, તો કઈ રીતના હું લખી શકીશ? સૌથી પહેલા આકૃતિ પોઝ કરીને દોરી લેજો, પછી આ લખાણ લખાશે. મારે જગ્યાની જરૂર છે એટલે પૂછું છું, બરાબર? તો હું અહીંયા લખીશ કે F0 બરાબર કે Q0 તો કોમન છે, સિગ્મા કોનો સરવાળો કર્યો આપણે? તો Q1 Q2 કોણ બદલાય છે? Q1 Q2 Q3 up to Qn બદલાય છે, બરાબર? ભાગ્યા નીચે R01 છે, તો આપણે ચલો આને અંદર જ લઈ લઈએ, કે કોમન કાઢી હેડો. તો Q ભાગ્યા R નો ઘન R સદિશ. હવે અહીંયા આપણે I બરાબર 1 લખીએ, સોરી I બરાબર 0 લખીએ. ચલો તો 0 લખી દઈએ આપણે. I બરાબર 0 છે તો 0 ની જગ્યાએ બધે અહીંયા I લખીશું આપણે, બરાબર? જ્યાં જ્યાં 0 છે ત્યાં I લખીશું. હવે જ્યાં જે બદલાય છે 1 થી છેક n સુધી, જ્યાં જે બદલાય છે 1 થી n સુધી, બરાબર? તો જ્યાં 1 થી n સુધી બદલાવ છે ત્યાં આપણે જે લખી દઈએ. તો આને બોલવામાં આવે, બરાબર, એક આ સૂત્ર અને એક આ સૂત્ર. આ બંને સૂત્રો દર્શાવે છે વિદ્યુતભારનો બળ જે લાગે છે અને સંપાતપણાનો સિદ્ધાંત. તો આ જે સંપાતપણાનો સિદ્ધાંત છે એ સદિશ સ્વરૂપે આપણે દર્શાવ્યો છે. એના દાખલા જે છે, જે સંપાતપણાનો સિદ્ધાંત છે પહેલી વસ્તુ, તો સંપાતપણાનો સિદ્ધાંત બહુ કામમાં આવશે. આગળ વિદ્યુત ક્ષેત્રના દાખલા ગણશું, બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. હવેના જે નેક્સ્ટ લેક્ચર હશે, નેક્સ્ટ વિડિયો હશે, એની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરશું. તો વિદ્યુત ક્ષેત્રના દાખલા છે પ્લસ આ વિદ્યુત બળ માટેના દાખલા છે કે બે કરતા વધારે વિદ્યુત ભારો છે તો એના દાખલા છે. તો આપણે સદિશ સ્વરૂપે ગણશું, આ રીતે ગણીશું, ઠીક છે? તો આ રીતે આપણે ગણવાના છે. ફટાફટ જલ્દી ઉતારી લો, ફટાફટ ઉતારી લો. ઉતારી દઉં, ચાલો. હવે પીડીએફ ની વાત કરીએ આપણે કે આજે હું લેક્ચર અહીંયા વિડિયો લેક્ચર ચલાવું છું, એની જે કોઈ બી લખાણ છે, એનું દાખલા છે કે કોઈ બી વસ્તુ છે, એની જે પીડીએફ છે એ તમને નીચે લિંકમાં મળી જશે, બરાબર? કે મેં લાસ્ટ લેક્ચરની અંદર આખી આજના લેક્ચર સુધીની પીડીએફ લાસ્ટ લેક્ચરમાં મૂકેલી છે, ભાગ 4 ની અંદર મૂકેલી છે. તો એની અંદર તમે ડાઉનલોડ કરી શકો. જો તમને ડાઉનલોડ ના થતી હોય તો તમે નીચે કોમેન્ટની અંદર મને તમારો WhatsApp નંબર આપી શકો છો, તો હું WhatsApp નંબરમાં તમને સેન્ડ કરી શકું, ઠીક છે? જેથી તમારે કોઈ પણ વસ્તુ ભણવાની અંદર આસાને
હવે જોઈએ ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ નંબર 6 જોઈએ એ પહેલા આપણે થોડીક ચર્ચા કરીએ કે કોઈ પણ દાખલો છે, ધારો કે ત્રિકોણ આપેલો છે, ષટકોણ આપેલો છે, બરાબર, તો એના અલગ અલગ શિરોબિંદુઓ, મધ્યબિંદુઓ થી અંતર કઈ રીતના ગણવું, બરાબર. તો એ અંતર મહત્વનું છે. હાલ અહીંયા અંતર મહત્વનું છે કારણ કે સદિશની અંદર આપણે x અને y, બરાબર, કે x અને y બંને ઘટકો જોઈશે. ચલો પહેલા જોઈએ આપણે ત્રિકોણની વાત કરીએ. સમબાજુ ત્રિકોણ, બરાબર. તો સમબાજુ ત્રિકોણની વાત કરીએ તો કયા કયા, બરાબર. ચલો પહેલા તો લખી દઈએ કે આ જે સમબાજુ ત્રિકોણ છે એ સમાન લંબાઈ L નો છે, બરાબર. સમબાજુ ત્રિકોણ છે તો એની દરેક બાજુઓ સરખી હશે, સરખી હશે, સરખી હશે, સરખી હશે. ઓકે. અને બધા ખૂણાનું માપ 60 હશે. ઠીક છે, બધા ખૂણાનું માપ 60 હશે. આ બધાએ નોંધ લેવી. તો હવે કે આ એક બિંદુ છે A, આ બિંદુ B અને આ બિંદુ C, જેને I હોય જાય. તો ત્રણ બિંદુ છે અને વચ્ચેનું બિંદુ આપણે એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ લઈએ તો O બિંદુ લઈએ, D બિંદુ તમારે જે લેવું હોય. તો આપણે કહીએ કે C થી O વચ્ચેનું, A થી O વચ્ચેનું, B થી O વચ્ચેનું અંતર કેટલું થશે? અથવા તો અહીંયા એક્ઝેક્ટ નીચેથી અહીંયા ચલો D બિંદુ લઈ લઉં, એક D બિંદુ છે, તો D થી C નું અંતર કેટલું થશે? બરાબર. તો આ બધી આપણે હાલ માહિતી જોઈશે કે આ અંતર કેટલા થશે. તો ચલો જોઈએ આ કયો ત્રિકોણ બને છે? તો કાટકોણ ત્રિકોણ. ઠીક છે, તો કાટકોણ ત્રિકોણ બને છે કયો? A, D અને C. આપણે કઈ બાજુ ખબર? ચલો આખી લંબાઈ L છે તો A થી D વચ્ચેનું અંતર આપણું L/2 થશે. સેમ ટુ સેમ D થી B વચ્ચેનું અંતર પણ L/2 થશે. તો આ જે L/2 અંતર છે, આ L અંતર છે, તો આ અંતર કેટલું થશે? બધા ડાયરેક્ટ કહી દેશે કે સાહેબ L છે, L છે, પણ L નથી, એ અંતર કંઈક અલગ છે, બરાબર. તો એ અંતર મારે શોધવું છે તો હું કઈ રીતના શોધી શકું? પાયથાગોરસનો પ્રમેય મૂકી શકો, સિમ્પલ રીત છે. બીજું, તમે ડાયરેક્ટ ખૂણાની મદદથી શોધી શકો, નિત્યસમનો ઉપયોગ કરીને શોધી શકો. શું છે? 60 અંશનો ખૂણો છે, સામેની બાજુ શોધવી છે, કર્ણ L છે, બરાબર. તો આપણે sin 60 મૂકી દઈએ કે sin 60 બરાબર સામેની બાજુ કઈ છે? તો CD ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ કેટલો છે? તો AC. તો આપણે CD શોધવો છે તો CD બરાબર sin 60 AC બરાબર sin 60 ની કિંમત કેટલી? તો √3/2. તો √3/2 ગુણ્યા AC ની કિંમત કેટલી? તો L. તેનો મતલબ એમ કે CD બરાબર √3L/2. અહીંયા જોડે હું લખું છું, ધ્યાન રાખજો, અહીંયા જોડે હું જે દોરું છું એ શાંતિથી આપણે દાખલાની અંદર મદદરૂપ થશે કે જો આની કિંમત L હોય, આની કિંમત L હોય, આની કિંમત પણ L હોય તો આની કિંમત હશે √3L/2. ધ્યાન રાખજો, √3L/2 એની કિંમત થશે √3L/2. ચલો હવે બીજી વાત કરીએ આપણે C થી D વચ્ચેનું અંતર. હવે અહીંયાથી આપણે સેન્ટર પોઈન્ટ ઉપર લઈએ તો આ કેટલા અંશનો ખૂણો થયો? 30 અંશનો સાહેબ, બરાબર. 60 નો તો એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ લીધું છે, 30 અંશનો ખૂણો છે, બરાબર. એની મધ્યગા છે એવું પણ કહી શકીએ આપણે. તો હવે જે મધ્યગા છે તો એમાં એક આ અંતર ને આ અંતર, એમ આપણને બે અંતર ખબર નથી, બરાબર. તો બે અંતર ખબર નથી તો અહીંયા હું બીજું દોરું છું ત્રિકોણ, જેની અંદર આપણને ખબર પડે કે એક્ઝેક્ટ આટલેથી કેટલું અંતર થશે. આ બે વચ્ચેનું અંતર આપણે જોઈએ છે. ચલો તો કેટલું અંતર હશે? ચલો કેટલાનો ખૂણો છે? 30 નો. કઈ બાજુ ખબર છે? તો પાસેની. તો પાસેની બાજુ ખબર છે, સામેની બાજુ આપણે શોધવી છે. પાસેની બાજુ ખબર છે, કર્ણ શોધવો છે. ચલો મૂકીએ. ચલો પહેલા પાસેની બાજુ કર્ણ આપણે શોધીએ. તો cos 30 બરાબર પાસેની બાજુ કઈ છે? તો AD ભાગ્યા કર્ણ કયો છે? તો AO. આપણે કર્ણ જ શોધવો છે તો AO બરાબર AD ભાગ્યા cos 30. તો AD ની કિંમત કેટલી છે? L/2.
અને cos 30 ની કિંમત કેટલી? તો √3/2. અરે 2 કેન્સલ, તો માટે જવાબ આવ્યો આપણો L/√3. તો શિરોબિંદુથી સમબાજુ ત્રિકોણમાં શિરોબિંદુથી મધ્યબિંદુ સુધીનું અંતર કેટલું આવ્યું? L/√3. ચાલો તો અહીંયા હું લખી દઉં L/√3. ઠીક છે, તો ચલો હવે અહીંયા મને મળી ગયું L/√3. મારે સામેની બાજુ શોધવી છે, બરાબર. તો cos 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ આપણે મળી ગયો, તો sin 30 આપણે લખીએ. sin 30 બરાબર સામેની બાજુ કઈ છે? તો DO. કયો? DO. અને કર્ણ છે AO. આપણે DO શોધવો છે, તો DO બરાબર sin 30 ગુણ્યા AO. sin 30 ની કિંમત 1/2, AO ની કિંમત કેટલી આવી? L/√3. માટે જવાબ આવશે તમારો L/2√3. તો આની કિંમત આવી L/2√3. બાકીની કિંમતો આપણને ખબર છે L છે, L/2 છે, આની કિંમત L/2 છે. ઠીક છે, બાકી બધાની કિંમત ખબર પડી ગઈ આપણને. તો જ્યારે પણ એક્ઝામ્પલ ગણો, સદિશ સ્વરૂપના એક્ઝામ્પલ ગણશો, ત્રિકોણ આવશે, તો આપણે આ કિંમતો ખબર હોવી જોઈએ, બરાબર. આ કિંમતો યાદ રાખવાની છે તમારે. જો યાદ નહીં રહે તો દાખલા ગણવામાં તકલીફ પડશે, જબરદસ્ત તકલીફ પડશે. ચલો હવે આપણે એક્ઝામ્પલ ગણીએ. એક પહેલા આપણે જે NCERT સિલેબસ છે, એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં દાખલો ગણવાનો છે, પહેલા એ રીતના ગણીશું. પછી ગુજકેટ હોય, જી હોય કે નીટ હોય, એની અંદર જે રીતના દાખલા ગણીએ છીએ કે ડાયરેક્ટ સોલ્યુશન આવે, એ રીતના આનો આ દાખલો ફરીથી ગણીશું, બરાબર. તો બે રીતે આપણે આનો દાખલો ગણીએ છીએ. ઉદાહરણ નંબર 6. શું કીધું કે એક ત્રિકોણ આપેલો છે સમબાજુ, જેની બધાની લંબાઈ છે L. બધી બાજુની લંબાઈ L છે અને દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર Q મૂકેલો છે. સમાન વિદ્યુતભાર Q મૂકેલો છે. હવે આ જે સમાન વિદ્યુતભાર Q મૂકેલો છે, એના સિવાય એના મધ્યબિંદુ પર એક સ્મોલ વિદ્યુતભાર Q મૂકેલો છે. એક નાનો વિદ્યુતભાર મૂકેલો છે Q, બરાબર. તો આપણે બધાના પહેલા નામ આપી દઈએ કે A, B, C અને O. પહેલી વસ્તુ શું શોધવાનું છે? તો શોધવાનું શું છે કે જે મધ્યબિંદુ પર વિદ્યુતભાર છે, એ વિદ્યુતભાર ઉપર આ ત્રણ વિદ્યુતભારનું કુલ બળ શોધવાનું છે. ચલો કેટલા વિદ્યુતભાર છે? તો Q ઉપર અથવા તો O બિંદુ ઉપર રહેલો જે વિદ્યુતભાર છે, એની ઉપર એક કરતા વધુ વિદ્યુતભાર બળ લગાડે છે. તો સંપાતમાનો સિદ્ધાંત અહીંયા લાગુ પડશે. સદિશ સ્વરૂપ લેવું પડશે, અને સદિશ સ્વરૂપ લેવું હોય તો સીધી વસ્તુ જે આપણી પાસે સૂત્ર છે કે F બરાબર કે Q1 Q2 ભાગ્યા R12 ના મૂલ્યનો ઘન R12 સદિશ, જો અહીંયા 12 હોય તો એના માટે મારે સીધી વસ્તુ છે, મારે આ બે વસ્તુ શોધવી પડે કે Q1 અને Q2 તમને આપેલું છે. મારે સીધી વસ્તુ છે, આ બે વસ્તુ શોધવી પડે કે R12 નું મૂલ્ય કેટલું. તો R12 નું મૂલ્ય કેટલું થશે? कितना होएगा R12 का मूल्य? R12 का मूल्य होएगा R1 माइनस R2 ના મૂલ્યનો. ઠીક છે, હવે R તો એના માટે મારે શું શોધવું પડશે? સદિશ R12 એટલે કે R1 માઇનસ R2 શોધવું પડે. તો R1 અને R2 શોધવા માટે સૌથી પહેલા પાછી મારે R1 શોધવો પડે, એટલે કે જે વિદ્યુતભાર છે એના સ્થાન સદિશ શોધવા પડે. તો આપણે ચલો અહીંયા આ રીતના લઈ લઈએ કે x અક્ષ આ y અક્ષ. ઠીક છે, તો ઉગમ બિંદુ ઉપર એ વિદ્યુતભાર છે, તો આપણે RA ની વાત કરીએ કે RA જે વિદ્યુતભાર છે એનો સ્થાન સદિશ કેટલો? કે એ બિંદુનો સ્થાન સદિશ આપણે આવશે 0 0. B બિંદુનો સ્થાન સદિશ કેટલો? તો RB બરાબર કેટલો મળશે? જોઈ લો કે x અક્ષ ઉપર L અને y અક્ષ ઉપર 0, એટલે કે L0. સેમ ટુ સેમ RC ની વાત કરીએ તો x અક્ષ ઉપર કેટલો દૂર છે? તો x અક્ષ ઉપર આટલો દૂર છે, એટલે કે L/2.
અને y અક્ષ ઉપર કેટલો દૂર છે જુઓ મેં હમણાં જ કીધું તો યાદ હોવું જોઈએ કે y અક્ષ ઉપર કેટલો દૂર છે કે આટલેથી આટલો તો કેટલો તો આટલી લંબાઈ આપણને આવડવી જોઈએ આટલી લંબાઈ મેં અહીંયા લખેલી છે √3l/2 તો x અક્ષ આવશે l/2 અને પેલો √3l/2 ઠીક છે અને છેલ્લો વિદ્યુતભાર આપણે આની વાત કરીએ r0 તો r0 વિદ્યુતભાર ચલો તો જે r0 વિદ્યુતભાર છે અથવા q વિદ્યુતભાર છે કેપિટલ q વિદ્યુતભાર છે એના સ્થાન સદિશ આવશે અહીંયા x અક્ષ ઉપર l/2 ચલો x અક્ષ ઉપર l/2 અને y અક્ષ ઉપર આટલેથી આટલું અંતર તો આટલેથી આટલું અંતર આપણે શોધ્યું l/2√3 બરાબર કે x અક્ષ ઉપર અંતર શોધ્યું છે l/2√3 ચલે હવે ગણવાનું છે શું ગણવાનું છે ચલો આપણે ગણી લઈએ ચલો સૌથી પહેલા તો આપણે વાત કરીએ આ બધાની કિંમત q0 ઉપર વિદ્યુતભાર મૂકવો છે શું કરવું છે કે મારે સૌથી પહેલા આ વિદ્યુતભાર ઉપર બધા ત્રણે વિદ્યુતભારનું બળ લગાડવું છે તો આપણે જોઈએ કે O બિંદુ પર રહેલા q વિદ્યુતભાર પર ત્રિકોણના શિરોબિંદુ પર ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર વડે લાગતું કુલ બળ શોધવું છે એટલે કે F0 ચલો F0 બરાબર કેટલા આવશે કેટલા તો F0 આવશે આપણે A બરાબર એ બિંદુ ઉપર રહેલા વિદ્યુતભારે O બિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર પર લગાવેલું બળ ચલો અહીંયા આપણે કહીએ કે QA QB અને QC બરાબર Q છે જ્યારે Q0 બરાબર કેપિટલ Q છે ઠીક છે તો આપણે ચલો લખીએ કે K Q0 QA ભાગ્યા શું આવશે તો R0A નો મૂલ્યનો ઘન R0A સદિશ શું આવ્યું ફરીથી બરાબર તો શું ચાલો અલ્લાહ આ રીતે ડાયરેક્ટ સમજતા નથી ભાઈ ચલો તો ચલો કહો કે 0 ઉપર કોને બળ લગાડ્યું તો A એ બળ લગાડ્યું B એ બળ લગાડ્યું C એ બળ લગાડ્યું બરાબર કે એ વિદ્યુત કે O બિંદુ પર રહેલા વિદ્યુતભાર પર કોને બળ લગાડ્યું તો A B અને C એટલે કે FOA FOB અને FOC ચલો પહેલા FOA શોધીએ તો FOA નું સૂત્ર આપણને આવડવું જોઈએ ચલો અહીંયા મેં સૂત્ર એક લખેલું છે એ સૂત્ર પ્રમાણે આપણે જઈએ કે K Q0 QA ભાગ્યા ROA ના મૂલ્યનો ઘન ROA સદિશ ઠીક છે બીજું FOB ની વાત કરીએ તો K Q0 QB ભાગ્યા ROB ના મૂલ્યનો ઘન ROB સદિશ પ્લસ છેલ્લું જે છે પ્લસ K Q0 QC ભાગ્યા R0C ના મૂલ્યનો ઘન R0C સદિશ ચલો હવે આ બધું આપણે કઈ કિંમત ચલો આટલી કિંમત આપણને ખબર છે ખાલી બાકી કઈ કિંમત ખબર નહીં ROA ROB ROC અને એનું મૂલ્ય ત્રણે આટલી વસ્તુ આપણને ખબર નથી તો પહેલા આટલી વસ્તુ આપણે શોધવી પડશે ઠીક છે તો આટલી વસ્તુ આપણે શોધવી પડેંગી तो आटली वस्तु केवी रीते शोधेंगे हम कैसे शोधेंगे चलो शोध देते हैं ROA तो ROA बराबर शू RO माइनस RA चलो RO माइनस RA એટલે O માંથી A જશે x ના x માંથી y નું y માંથી તો l/2 માંથી 0 અને l/2 √3 માંથી 0 જાય તો જવાબ એનો એ જ આવે l/2 √3 સેમ ટુ સેમ ROB ચલો ROB બરાબર શું તો ROB કઈ રીતના શોધશું RO માંથી RB જશે RO માંથી RB
જશે. ચલો આરઓ માંથી આરબી જાય એટલે ઓ માંથી એટલે l/2 માંથી l ગયો તો -l/2 અને l/2√3 માંથી 0 ગયો તો l/2√3 એમનું એમ. સેમ ટુ સેમ ROC શોધવું છે તો RO RC તો RO માંથી RC જાય O માંથી ક્યાં ગયો RO માંથી RC l/2 માંથી l/2 ગયો कितना हुआ 0 l/2 માંથી l/2 ગયો 0 થઈ ગયો. હવે √3 l/2√3 માંથી √3 l/2 ગયો. ચલો અહીંયા આપણે કરીએ કે l/2√3 માંથી √3 l/2 ગયો. ચલો લસા લઈએ અહીંયા તો અહીંયા √3 નથી તો અહીંયા √3 કરવા માટે મારે ઉપર √3 વડે ગુણવા પડે. ઠીક છે તો ચલો l માંથી 3l ગયા તો જવાબ આવશે -2l ભાગ્યા 2√3 2 કેન્સલ જવાબ આવ્યો -l/√3 તો મૂકી દઈએ. જવાબ આવ્યો અમારો કેટલો -l/√3. ચલો હવે જુઓ છેલ્લી વસ્તુ જે શોધવાની છે એ છે આનું મૂલ્ય. હવે તમે વિચારો કે સમબાજુ ત્રિકોણ છે તો ત્રણે મૂલ્ય સરખા નહીં હોય. a થી o વચ્ચેનું, b થી o વચ્ચેનું, c થી o વચ્ચેનું કે ત્રણે મૂલ્ય સરખા છે. કેટલા હશે? આટલા આવશે. ઠીક છે કે કેટલા આવશે? બધા આટલા આવશે કે ત્રણે મૂલ્યો સરખા છે. બરાબર. તો હું અહીંયા લખું કે ROA નું મૂલ્ય બરાબર ROB નું મૂલ્ય બરાબર ROC નું મૂલ્ય ત્રણે સરખા થશે l/√3 કે ત્રણે મૂલ્ય સરખા થશે. ચલો આ બધી કિંમત આપણે અહીંયા મૂકીએ તો સૌથી પહેલી વસ્તુ કોણ કોમન નીકળે? જુઓ અહીંયા કોમન કોણ નીકળે? ચલો k0 ની કિંમત કેટલી? q. k0 ની કિંમત કેટલી? q. k0 ની કિંમત કેટલી? q. qa ની કિંમત કેટલી? તો સ્મોલ q. અહીંયા સ્મોલ q અને અહીંયા સ્મોલ q. ઠીક છે. ચલો હવે બીજી કઈ વસ્તુ સરખી છે? તો આ ત્રણ વસ્તુ સરખી છે એટલે નીચે આ ત્રણ વસ્તુ સરખી છે તો ત્રણ વસ્તુ પણ કોમન તો નીકળશે કોણ કોમન? તો FO બરાબર KQQ ભાગ્યા 1 2 અને 3 આ ત્રણ કોમન નીકળશે પણ એકની કિંમત કેટલી છે? તો l/√3 અને એનો શું કરવાનો છે? આપણે ઘન કરવાનો. તો ઘન કરી દઈએ. હવે અંદર કઈ વસ્તુ વધે છે? અંદર કઈ વસ્તુ? ચલો ROA + ROB + ROC બરાબર. ચલો અહીંયા આપણે અંદર પહેલા લખી દઈએ ROA સદિશ પ્લસ ROB સદિશ પ્લસ ROC સદિશ આ ત્રણ વસ્તુ વધે છે. ચલો પહેલા અહીંયા આપણે લખીએ કે KQQ ભાગ્યા l નો ઘન અને √3 નો ઘન જશે ઉપર એટલે કે 3√3 બરાબર. હવે આપણે આની વાત કરીએ. ચલો આ ત્રણની કિંમત અહીંયાથી ઉપાડી મૂકી દઈએ. ઠીક છે તો ત્રણની કિંમત આપણે ઉપાડી મૂકી દઈએ. શું કિંમત છે? તો l/2 પ્લસ -l/2 l/2√3 પ્લસ 0 -l/√3. ક્લિયર? જોઈ લો તો l/2 -l/2 ને 0 આ ત્રણનો સરવાળો કરો એટલે જતું રહેશે. હવે અહીંયા l/√3 + l/√3 સોરી l/√3 l/2√3 + l/2√3 તો અડધો l/3 અડધો l/3 તો આખો l/3 થશે. તો l/3 જવાબ આવ્યો તો l/3 માંથી આ l/3 ગયો એટલે અહીંયા તો જવાબ 0 0 આવ્યો. તો 3√3 KQQ / l નો ઘન ગુણ્યા જવાબ આપણો 0 0 આને અંદર ગુણો તો આપણો જવાબ કેટલો હશે? 0 0 ન્યૂટન. એટલે જવાબ 0 આવ્યો હતો. તો આ q વિદ્યુતભાર ઉપર લાગતું જે કુલ બળ છે એનો જવાબ આવ્યો આપણે 0. ફટાફટ પોઝ કરો. દાખલો આ NCERT રૂપે આપણે બોર્ડની અંદર એક્ઝામમાં ગણવા કઈ રીતે એ દાખલો છે. હવે તમને શીખવાડું છું બીજી રીત જે બરાબર જે ગુજકેટમાં જીમાં નીટમાં કે બોર્ડના MCQ માં સોલ્વ કરવામાં કામ આવશે. ડાયરેક્ટ કામ થઈ જશે. બરાબર. તો જુઓ ડાયરેક્ટ કામ કરીએ આપણે.
આની આપણે જરૂર છે આ બે ત્રિકોણની, તો એ ત્રિકોણ બંને આમને આમ રાખશું. જોઈ ધ્યાનથી જોજો. ચલો A B અને C અને અહીંયા કંઈક O બિંદુ વિદ્યુતભાર હતો. હવે આ જે Q છે અને આ કેપિટલ Q છે, તો ચારે ચાર વિદ્યુતભાર કેવા છે? તો ચારે ચાર વિદ્યુતભાર છે સજાતીય વિદ્યુતભાર. તો ચારે ચાર વિદ્યુતભાર એકબીજા ઉપર કેવું બળ લગાડે? અપાકર્ષી બળ લગાડે. તો A આ O ઉપર કેટલું જે A ઉપર રહેલો વિદ્યુતભાર છે એ આની ઉપર રહેલો વિદ્યુતભાર પર કેટલું બળ લગાડશે? તો આ બાજુ બળ લગાડશે. બરાબર. ચલો આની કિંમત કેટલી છે? L/√3 જે આપણે અહીંયા કીધી L/√3. તો કેટલું બળ લગાડશે? તો આપણે અહીંયા કહીએ કે FOA અથવા F1 કહીએ. ચલો આને F1 નામ, આને FA નામ આપીએ. ચલો તો FA બરાબર કેટલું થયું? તો KQQ ભાગ્યા શું આવશે? L/√3 નો વર્ગ એટલે L2 3 ગયા ઉપર. સેમ ટુ સેમ F2 ની વાત કરીએ કે આની ઉપર FB ની વાત કરીએ કે આની ઉપર કઈ બાજુ બળ લગાડશે? તો આ બાજુ બળ લગાડશે FB. ઠીક છે. તો એનો જવાબ કેટલો આવશે? તો આની કિંમત પણ L/√3 છે. તો એનો જવાબ સેમ ટુ સેમ આનો આ જ આવશે 3KQQ L2 F3. એનો પણ જવાબ એટલો જ આવવો જોઈએ FC ઉનાળાની પેપ્સી. ચલો તો FC એ પણ એટલો જ જવાબ આવશે કારણ કે આ પણ L/√3 છે એટલે શું જવાબ આવશે? 3KQQ L2. ચલો ત્રણ બળ સરખા છે. FA FB FC ત્રણ બળ સરખા છે. તો આપણે અહીંયા લખી દઈએ કે FA બરાબર FB બરાબર FC બરાબર F કહી દઈએ. ચલો ત્રણ બળ આપણે સરખા કરી દઈએ. હવે જુઓ એક કન્ડિશન ધ્યાન રાખો કે આ બંને બળો વચ્ચે જે અંતર છે ખૂણો છે કેટલો છે? પેલા મને એ કહેજો. આખો ખૂણો 360 નો. ઠીક છે. આખો ખૂણો 360 નો છે. ચલો આની હાલ કોઈ જરૂર નથી, આપણે આ ત્રણની જરૂર છે. આખો 360 નો 360 ના 3 ભાગ પાડીએ તો જવાબ થશે મારો 120. બરાબર. હવે આ બંનેનો પરિણામી સદિશ ક્યાં આવશે? અહીંયા ઉપર આવશે. તો પરિણામી સદિશ આપણને શોધતા આવડવું જોઈએ કે FA અને B નો પરિણામી સદિશ FAB બરાબર શું થશે? FAB નું મૂલ્ય FA અને B નો પરિણામી સદિશ FAB નું મૂલ્ય શું થશે? વર્ગમૂળની અંદર FA2. હવે F અને FB તો F છે એટલે F2 FA2 FB2 પ્લસ 2FA FB cos 120. હવે cos 120 એટલે શું? તો cos 120 બરાબર -sin 30. cos 120 એટલે -sin 30. તો એની જગ્યાએ આપણે -sin 30 મૂકીએ. હવે આપણે FA FB આ બધાની જગ્યાએ આપણે F મૂકી દઈએ તો જવાબ આવશે આપણો F2 + 2F2 ગુણ્યા -sin 30. તો -sin 30 ની કિંમત -1/2 થઈ. ઠીક છે. તો -1/2 થઈ. તો અહીંયા હું કાઢ નાખું. કેટલો થશે? F2 + F2 2F2 માંથી એક F2 ગયો એટલે કે F2 વધ્યો એનું વર્ગમૂળ પાછું F. તો આ જે બળ છે એ પણ કેટલું થશે? F જ થશે. આ જે બળ છે એ પણ કેટલું થશે? F થશે. તો બંને બળ કેવા થયા? સરખા અને પરસ્પર વિરુદ્ધ થઈ ગયા. સરખા અને પરસ્પર વિરુદ્ધ થાય તો બંનેનો સરવાળો કેટલો આવે? 0. ક્લિયર? આ જવાબ આવ્યો 0. તો આ હતી જી નીટ ગુજકેટ અને બોર્ડના એક્ઝામની અંદર જે એમસીક્યુ સોલ્વ કરવાની શોર્ટ રીત છે. બરાબર. અને એના માટે તમને સદિશ ઘટકો આવડવા જોઈએ. જો સદિશ ઘટકો નહીં આવડે તો આ નહીં આવડે. બરાબર. સદિશ સ્વરૂપ આવડવું જોઈએ એટલે કે 11 માંનો ચોથો પાઠ આવડવો જોઈએ તમને. ચલો હવે ઉદાહરણ નંબર 7 ગણીએ. એ પણ આવું છે, ત્રિકોણ ઉપરથી જ છે. તો શું કીધું એની અંદર? એની અંદર 3 જ વિદ્યુતભાર છે. ઉદાહરણ નંબર 3 માં કુલ 3 વિદ્યુતભાર છે Q, Q અને -Q. બરાબર. ઉદાહરણ નંબર 3 માં 3 વિદ્યુતભાર છે Q, Q અને -Q. સમબાજુ ત્રિકોણ છે. બરાબર. તો અહીંયા A
B અને અહીંયા C આપેલું છે, જ્યાં અહીંયા કેટલો વિદ્યુતભાર છે, તો અહીંયા વિદ્યુતભાર છે Q, અહીંયા પણ Q, જ્યારે અહીંયા છે -Q. હવે કીધું શું તો કીધું એવું કે આ બધા જે વિદ્યુતભાર છે એ એકબીજા ઉપર કેટલું બળ લગાડે, એટલે કે C A ઉપર, A C ઉપર, B C ઉપર, C B ઉપર, A B ઉપર, B A ઉપર કેટલું બળ લગાડે છે, બરાબર? કે દરેક વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધવાનું, બરાબર? કે એ વિદ્યુતભાર ઉપર આ બે વિદ્યુતભાર બળ લગાડે છે, તો આ બંનેનું અહીંયા બળ શોધવું પડશે. સેમ ટુ સેમ B નું આ બે વિદ્યુતભારની પર બળ લગાડે છે એ શોધવું પડશે. સેમ ટુ સેમ C નું આ બંને બળ લગાડે છે એ શોધવું પડશે. તો આપણે કુલ બળ શોધવું પડશે, બરાબર? તો ચલો પહેલા બળ કઈ રીતના શોધવું, બરાબર? એક હું શીખવાડું છું, એના પછી તમારે બીજા, કે ધારો કે A ઉપર શીખવાડું તો B ઉપર અને C ઉપરનું તમારે બળ જાતે શોધવું પડશે, બરાબર? એ તમારું હોમવર્ક, ઠીક છે. ચલો આપણે જોઈએ કે સૌથી પહેલી પ્રાયોરિટી કે ત્રણ વિદ્યુતભારો છે, બરાબર? તો ત્રણ વિદ્યુતભારો છે તો આપણે સદિશ નિયમ લાગુ પડશે. તો સદિશ નિયમ લાગુ પડશે એના માટે મારે અહીંયા શું કરવું પડે, સમતલ બનાવવું પડે કે XY સમતલ. ચલો બનાવી દઈએ આપણે, x અને y સમતલ બનાવી દઈએ. ચલો આનો વાત કરીએ કે RA ની વાત કરીએ તો RA બરાબર શું થશે, RA બરાબર 0 0, RB બરાબર કેટલું ભાઈ L0, RC બરાબર કેટલું, તો RC બરાબર L/2 અને બીજું √3L/2. L/2 અને √3L/2 બંને મળી ગયા. ચલો હવે અહીંયા જે મળ્યા એની અંદરની વાત કરીએ. ઠીક છે. તો અહીંયા જે આ વસ્તુ મળી છે તો મારે માનવું છે કે એ ઉપરનું લાગતું બળ, એ પરના વિદ્યુતભાર પર લાગતું કુલ બળ શોધવું છે. કે એ ઉપરનો જે વિદ્યુતભાર છે એની ઉપર લાગતું મારે કુલ બળ શોધવું છે. તો FA બરાબર કોણ બળ લગાડે છે, તો FA ઉપર B બળ લગાડે છે પ્લસ A ઉપર C બળ લગાડે છે, એટલે FAB FAC. ઠીક છે. તો FAB શું થયું, તો FAB નું સૂત્ર શું કે QA QB ભાગ્યા RAB ના મૂલ્યનો ઘન RAB સદિશ પ્લસ FAC તો KQA QC ભાગ્યા RAC ના મૂલ્યનો ઘન RAC સદિશ. ચલો તો मित्रों अभी हमको गणने का है ये, तो ये गणेगा मित्रों. चलो गणिए. तो RAB ગણવું છે તો RAB કઈ રીતના ગણશું, ભારતની 130 કરોડ જનતાને જણાવવાનું કે RAB બરાબર RA માઈનસ RB થાય. ઠીક છે. RA માઈનસ RB થાય તો RA માંથી RB જાહે તો માઈનસ L/2, સોરી 0 માંથી L ગયો માઈનસ L, 0 માંથી 0 ગયો 0. સેમ ટુ સેમ RAC શોધવું છે તો RA માઈનસ RC થાય. તો RA માઈનસ RC થાય તો A માંથી C જાય, 0 માંથી L/2 જાય તો માઈનસ L/2, બંને 0 માંથી √3L/2 જાય માઈનસ √3L/2, તો માઈનસ √3L. ચલો બંને કિંમત શોધી દીધી. હવે તમે વિચારો કે આ L છે તો હવે A થી C વચ્ચેનું અંતર અને A થી B વચ્ચેનું અંતર એટલે કે RAB અને RAC નું મૂલ્ય, RAB અને RAC નું મૂલ્ય શું સરખું થાય? હા, તો કેટલું થાય? L. આપણે ખબર છે કે બંને L છે. ચલો મૂલ્ય પણ મળી ગયું. હવે આ બધી કિંમત અંદર ઠોકીએ આપણે. હવે આ બધી કિંમત આપણે અંદર ઠોકીએ તો FA બરાબર
શું આવશે કે ક્યુ, અહીંયા પણ ક્યુ, તો કે ક્યુ ક્યુ ભાગ્યા અહીંયા RAB નું મૂલ્ય કેટલું L, તો L નો ઘન ઇન્ટુ RAB બરાબર શું, તો RA માઈનસ RB, ચલો અહીંયા RAB લખી આપણે ડાયરેક્ટ શું કિંમત અંદર લખશું પ્લસ આની વાત કરીએ તો કે Q એ QC, તો Q એ કેટલા છે Q અને QC કેટલા છે માઈનસ Q, તો કે Q માઈનસ Q ભાગ્યા L નો ઘન RAC, બરાબર. ચલો કોમન કોણ નીકળે છે, તો એ કે Q Q કે Q Q L નો ઘન L નો ઘન, તો કે Q² બાય L નો ઘન કોમન નીકળે છે. અહીંયા વધે છે શું, તો RAB ની સદિશ, અહીંયા આ માઈનસ છે તો માઈનસ પ્લસ માઈનસ માઈનસ RAC સદિશ. ચલો કિંમત મૂકીએ કે Q² બાય L નો ઘન ગુણ્યા RAB નું મૂલ્ય છે માઈનસ L માઈનસ L0 માઈનસ આનું મૂલ્ય છે માઈનસ L બાય 2 માઈનસ √3L બાય 2. ઠીક છે, તો અહીંયા આપણે સરવાળો કરીએ, સોરી બાદબાકી કરીએ. ચલો આ માઈનસ ને પણ હું બહાર કાઢ દઉં, તો આ માઈનસ બહાર કાઢ દઉં, અહીંયા સરવાળો થઈ જશે. ચલો સરવાળો થઈ ગયો, માઈનસ L માંથી L બાય 2 માઈનસ L વત્તા L બાય 2, એટલે L માંથી L બાય 2 ગયા, તો કે Q² બાય L² તો વધશે માઈનસ L બાય 2 અને 0 વત્તા √3L બાય 2 √3L બાય 2 એમ ના એમ. ચલો મળી ગયા. અમારે આનું મૂલ્ય શોધવું છે, તો મૂલ્ય કઈ રીતના શોધશું, f એના મૂલ્યનો ઘન, બરાબર. તો કે Q² બાય L² તો અચળ છે, ચલો એમ આપણે મૂકી દઈએ, બહાર મૂકી દઈએ, તો અંદર વધ્યું આના મૂલ્યનો વર્ગ આના મૂલ્યનો વર્ગ, ચલો તો L² બાય 4 પ્લસ 3L² બાય 4 બરાબર કે Q² બાય L નો ઘન ગુણ્યા કેટલું વધે છે જોઈ લો, 3 into 4 એટલે L² વત્તા 3L², 4L² 4L² બાય 4 4 4 કેન્સલ, L² નું વર્ગમૂળ L L L ગયા તો જવાબ આવ્યો આપણો કે Q² બાય L². એટલે આ તો પેલા એને જેવું છે, કે ધારો કે આ બંને ઉપર લાગતું હોય આની બંને ઉપર લાગતું હોય કે Q² બાય L². ઠીક છે, જોઈ લો. હવે તમારે આવું શોધવાનું છે કે B ઉપર લાગતું બળ, એટલે કે આ લગાડશે અને આ પણ બળ લગાડશે. C ઉપર લાગતું બળ, C ઉપર બે જણા પાછા બળ લગાડશે, કે આ બળ લગાડશે અને આ પણ બળ લગાડે. તમારે આ બધું ફરીથી શોધવું પડશે. ઠીક છે, આના સિવાય તમારે બધું શોધવું પડશે ફરીથી. ઠીક છે, તો ઉદાહરણ નંબર 7 છે આવ્યું, ઉદાહરણ નંબર 7. હવે આપણે જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર 6, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 આ ત્રિકોણ ઉપરથી હતું. હવે આપણે ગણશું ચોરસ માટે. શું કીધું હવે ધ્યાન આપો, કે એક સમબાજુ ચતુષ્કોણ એટલે કે ચોરસ આપેલો છે, બરાબર. તો એક ચોરસ આપેલો છે, ચોરસના ચારે શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર મૂકેલા છે. હવે કયા કયા વિદ્યુતભાર મૂકેલા છે તો જોઈએ આપણે. ચલો પહેલા મૂકી દઈએ આપણે કે A B C D બધું કરી દઈએ. ઠીક છે, ચલો આપણે આકૃતિ આ બાજુ દોરીએ, આ બાજુ સારી રહે છે આકૃતિ. A B C D બરાબર, A B C D A B C D A B C D. તો A B C D ઉપર વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ. ચલો આની ઉપર વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ, આની ઉપર -5 માઇક્રોકુલમ, આની ઉપર પાછો 2 માઇક્રોકુલમ, આની ઉપર પાછો 5 માઇક્રોકુલમ. ઠીક છે, અને બધી બાજુઓનું અંતર છે 10 સેન્ટીમીટર.
10 સેન્ટીમીટર. હવે શોધવાનું શું છે કે આના શિરોબિંદુ ઉપર કે ચોરસના કેન્દ્ર ઉપર 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર રહેલો છે. ચલો O બિંદુ પર 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર રહેલો છે. તો આની ઉપર લાગતું બળ શોધો, કુલ બળ. ચલો પહેલા તમને કહી દઉં, જુઓ કે આટલેથી આટલું અંતર, દરેકનું અંતર સરખું હશે. કેટલું હશે? દરેકનું અંતર સરખું હશે. કેટલું હશે? ગણ લો. કેટલું હશે ભાઈ? देखो पाइथागोरस प्रमेय लगाड़िए. चलो पाइथागोरस प्रमेय लगाड़िए कि I10 तो आ કેટલું થશે? 10 કેટલું થશે? રૂટ 10 રૂટ 2 થશે. ઠીક છે. અને એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ લે તો આ એનું અડધું થશે એટલે 10/√2 એટલે જવાબ આવશે 5√2 તમારો. ઠીક છે. તો I5√2 ને I5√2 બરાબર. ચારે ચાર 5√2 છે. ચલો સરખું છે. પહેલી વસ્તુ એ કે આ ધન વિદ્યુત ભાર છે અને I ધન વિદ્યુત ભાર અને I ધન વિદ્યુત. તો આ ત્રણે C અને A ઉપરના વિદ્યુત ભાર, O ઉપરના વિદ્યુત ભાર પર કેટલું કઈ બાજુ બળ લગાડે? ચલો તો આ બાજુ બળ લગાડશે FA, સેમ ટુ સેમ FC આ બાજુ લાગશે. શું બંને સરખા લાગશે? જોઈ લો કે Q કેટલા છે? 2 ગુણ્યા 1 એટલે કે 2Q 2K ભાગ્યા બંને વચ્ચેનું અંતર કેટલું લીધું હતું? 5√2. તો 5√2 નો વર્ગ. સેમ ટુ સેમ અહીંયા જુઓ કે 2 ગુણ્યા 1 ગુણ્યા 5√2 નો વર્ગ. એટલે આ બંને બળ સરખા છે અને પરસ્પર વિરુદ્ધ છે એટલે આ બંને બળ કેન્સલ. સેમ ટુ સેમ જુઓ આ બંને બળ પણ અહીંયા માઈનસ આવશે. બરાબર. તો આ શું કરશે? આકર્ષ છે એટલે આ બાજુ લાગશે FD અને આ બાજુ લાગશે FB. તો આ બંને બળો જે છે એ પણ સરખા અને પરસ્પર વિરુદ્ધ થશે તો એનો પણ જવાબ 0 આવશે. એટલે એનો મતલબ એમ કે આપણને ખબર પડી અહીંયા જવાબ આવશે આપણો 0. ચલો જવાબ 0 આવે છે. બરાબર. પણ હા ગણવું છે મારે NCERT રૂપે મારે સાહેબ 4 માર્ક્સ લેવા છે, 5 માર્ક્સ લેવા છે આ દાખલા ઉપરથી. કે 3 માર્ક્સમાં પૂછાય તો 3 માર્ક્સની અંદર, જો કે 5 માર્ક્સનો દાખલો છે. બરાબર. મારે 5 માર્ક્સ લેવા છે આ દાખલાના. તો હું કઈ રીતના લઈ શકું? આખો દાખલો ગણવો પડશે તમારે. 2 માઇક્રોકુલમ માઈનસ 5 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ માઈનસ 5 માઇક્રોકુલમ. બરાબર. અને શિરોબિંદુ ઉપર કેટલો થયો? 1 માઇક્રોકુલમ. ચલો આખો દાખલો ગણવો છે. ફરીથી આખો દાખલો મારે ગણવો છે તો કઈ રીતના ગણી શકીશ? ચલો પહેલા આવે છે બધી વસ્તુઓ. ચલો આને શિરોબિંદુ 1 2 3 4 અને 5 વિદ્યુત ભારો છે. 2 કરતા વધુ વિદ્યુત ભારો છે. 2 કરતા વધુ વિદ્યુત ભારો. સંપાતનો નિયમ અહીંયા આપણે લઈએ XY અક્ષ. બરાબર. તો એનો મતલબ કે ચલો પહેલા બધાના વિદ્યુત ભાર લખી દઈએ કે QA અને QC સરખા છે. કેટલા? તો 2 માઇક્રોકુલમ 10⁻⁶ કુલમ. QB અને QD સરખા છે -5 × 10⁻⁶ કુલમ. ઠીક છે. તો હવે બધાના આપણે સ્થાન સદિશ લઈએ કે RA બરાબર શું? RA બરાબર શું થશે? 0 0 સેન્ટીમીટર. બરાબર. કારણ કે આ સેન્ટીમીટરમાં છે 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર હવે સેન્ટીમીટરમાં લખશું આપણે. RB કેટલા છે? તો RB થશે તમારા અહીંયાથી 10 સેન્ટીમીટર દૂર અને ઉપર 0 એટલે 0 સેન્ટીમીટર. RC તો જુઓ અહીંયાથી 10 સેન્ટીમીટર દૂર છે, ઉપર 10 સેન્ટીમીટર દૂર છે તો અહીંયા આવશે 10 સેન્ટીમીટર. અને RD ના યામ જુઓ તો RD ના યામ થશે તમારે કેટલા? તો y અક્ષ ઉપર 10 સેન્ટીમીટર તો x અક્ષ ઉપર 0 એટલે કે 0 10 સેન્ટીમીટર. અને આને O નામ આપીએ તો RO સદિશ. તો જુઓ એ બંને બાજુ અડધો અડધો છે. એનો મતલબ કે 5
5 સેન્ટીમીટર. ચલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આપણે. આટલી વસ્તુ આપણે ક્લિયર થઈ. હવે શોધવાનું શું છે કે O બિંદુ પર રહેલ વિદ્યુત ભાર પર બધા વિદ્યુત ભારને લીધે લાગતું કુલ બળ બરાબર કે બધા જ વિદ્યુત ભારોના કારણે O બિંદુ પર જે વિદ્યુત ભાર રહેલો છે એનું કુલ બળ શોધવું છે. તો કુલ બળ કઈ રીતના શોધશું? આપણને આવડે છે સંપાતનનો નિયમ આપણે ભણ્યા. FO બરાબર FOA પ્લસ FOB પ્લસ FOC પ્લસ FOD. ઠીક છે. તો આટલા વિદ્યુત ભારો આપણે જોઈએ છે. ચલો આટલા બળ લાગશે. ચલો બધાની કિંમત લખીએ આપણે. FOA ની કિંમત શું? તો કે QO QA બાય ROA ના મૂલ્યનો ઘન ROA ના મૂલ્ય ROA નો સદિશ. સેમ ટુ સેમ કે QO QB ભાગ્યા ROB ના મૂલ્યનો ઘન ROB સદિશ પ્લસ કે QO QC ભાગ્યા ROC ના મૂલ્યનો ઘન ROC સદિશ પ્લસ છેલ્લું FOD માટે કે QO QD ભાગ્યા ROD ના મૂલ્યનો ઘન ROD સદિશ. ઠીક છે. તો જરૂર શાની? ચલો QO અહીંયા QO લખવાનું રહી ગયું. ચલો QO લખી નાખીએ આપણે. QO બરાબર 10 ની -6 ઘાત કુલમ. ચલો બધી કિંમત ખબર છે. QO QA QB QC QD એની કિંમત પણ ખબર છે. કઈ કિંમત ખબર નથી? તો R ની કિંમતો. આ બધી કિંમતો ખબર નથી. ROC ROB ROD RO બરાબર. તો બધી કિંમત આપણે અહીંયા લખીએ. તો ROA સ્ટાર્ટિંગમાં છે. તો ROA બરાબર શું? RO માંથી RA જશે એટલે 5 માંથી 0 5 માંથી 0 જશે તો જવાબ આવશે આપણો 5 5 5 સેન્ટીમીટર છે. મીટરમાં ફેરવીએ 10 ની -2 ઘાત મીટર. ઠીક છે. સેમ ટુ સેમ ROB ની વાત કરીએ આપણે. તો O માંથી B જશે એટલે 5 માંથી 10 ગયા -5 અને 5 માંથી 0 ગયા તો 5 ગુણ્યા 10 ની -2 ઘાત સેન્ટીમીટર મીટરમાં. બરાબર. તો હવે ROC બરાબર. ચલો O માંથી C જશે. O માંથી C ગયા 5 માંથી 10 5 માંથી 10 ગયા તો -5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. અને ROD ની વાત કરીએ તો ROD બરાબર 5 માંથી 0 5 માંથી 10 જશે એટલે 0 5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. બરાબર. તો આ રીતના અહીંયા કેલ્ક્યુલેશન આપણે કરી શકશું. તો હવે આના મૂલ્યો લેવા છે. ચલો હવે મૂલ્યની વાત કરીએ તો એકનું મૂલ્ય ગણીએ. તમે વિચારો કે આટલેથી આટલું મૂલ્ય O થી A નું O થી B નું O થી C નું O થી D નું મૂલ્ય કેટલું થશે? ચલો હવે આપણે હમણાં અત્યાર સુધી ડાયરેક્ટ ગણ્યું. હવે પહેલા એકવાર મૂલ્ય ગણી જોઈએ કે ROA નું મૂલ્ય કઈ રીતના શોધવું. તો ROA નું મૂલ્ય થશે વર્ગમૂળમાં 5 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ કેટલું થશે? ગણી લો. તો ગણી લઈએ આપણે. 5 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ કેટલો થશે? તો 5 નો વર્ગ 25 5 નો વર્ગ 25 25 વત્તા 25 50 50 નું વર્ગમૂળ. તો 50 નું વર્ગમૂળ કેટલું થાય? 25 વર્ગમૂળમાં 2 બરાબર. સોરી 25 ગુણ્યા 2 એટલે 25 નું વર્ગમૂળ 5 5 વર્ગમૂળમાં 2 ગુણ્યા 10 ની -2 ઘાત મીટરમાં ફેરવી નાખીએ આપણે. એટલે બધાનું મૂલ્ય થશે કંઈક આવું. ચલો આ બધી કિંમત ભેગી કરીને આપણે અહીંયા મૂકીએ. શું આવશે કિંમતો? ભેગી કરો, મૂકો ફટાફટ. બધામાંથી એક વસ્તુ કોમન નીકળશે. કઈ વસ્તુ? તો K અને Q0. બધામાંથી એક વસ્તુ કોમન નીકળશે K અને Q0. એટલે K ની કિંમત કેટલી? 9 ગુણ્યા 10 ની 9 ઘાત
9 ગુણ્યા 10 ની 9 ઘાત અને Q0 ની કિંમત 10 ની -6. ચલો આટલી વસ્તુ આપણે કોમન કાઢી. બીજી કઈ વસ્તુ કોમન નીકળે છે? તો બધાનું જે મૂલ્ય છે નીચેનું એ સરખું છે. તો મૂલ્ય પણ બહાર નીકળે છે. મૂલ્ય કેટલું છે? 5 ગુણ્યા 10 ની 5 વર્ગમૂળમાં 2 ગુણ્યા 10 ની -2 ઘાતનો ઘન. ચલો અંદર વધે છે શું? અંદર વધે છે QA ROA, QB ROB, QC ROC, QD ROD. આટલી કિંમત વધે છે. તો આટલી કિંમત આપણે અંદર લખી દઈએ. QA ની કિંમત કેટલી છે? તો 2 ગુણ્યા 10 ની -6. ચલો હવે તમે જુઓ કે આની 10 ની -100, આની 10 ની -100, આની 10 ની -100, આની પણ 10 ની -100. તો બધામાં 10 ની -100 છે. તો એ પણ એક વખત બહાર કાઢી નાખીએ કે 10 ની -6. બીજું બધામાં જુઓ 10 ની -2, ROA ની, ROC ની, ROB ની, ROD ની. આ બધાની 10 ની -2 છે. તો બધામાંથી 10 ની -2 પણ કોમન કાઢી લઈએ આપણે. તો હવે અંદર જે વધે છે એ આપણે લખીએ. હવે અંદર શું વધે છે? તો અંદર વધે છે QA નું ડાયરેક્ટ 2 ગુણ્યા ROA ની કિંમત. ROA ની કિંમત 5 પ્લસ આની કિંમત કેટલી છે? તો -5. અહીં આપણે માઈનસ આગળ લખી દઈએ કે -5. OB ની કિંમત -5 પ્લસ, ચલો અહીંયા લખીએ આપણે પ્લસ QC ની કિંમત 2 પાછી 2 અને એની સ્થાન સદિશ OC -5 પ્લસ આની કિંમત છે -5. તો માઈનસ પ્લસ -5 0 અને -5. બરાબર. ચલો આ અહીંયા થયું. હવે અહીંયા આપણે ગણી લઈએ. અહીંયા શું થશે જવાબ આપણો? કે 9 10 ની 6 9 છે, પછી કેટલી છે? ઓહો 6 ને 6 12 ને 2 14 માંથી 9 ગઈ. 9 ગુણ્યા 10 ની -5 ઘાત ભાગ્યા નીચે જુઓ તો 5 વર્ગમાં 2 નો ઘન છે. તો 5 નો ઘન 125, 125 દુ 250, 250 વર્ગમૂળમાં 2, 250 વર્ગમૂળમાં 2 ગુણ્યા 10 ની -6 ઘાત થશે. ઠીક છે, 10 ની -6 ઘાત. હવે અહીંયા 10 ની -6 ઘાત કરીએ આપણે. એના પછી અંદરની વાત કરીએ આપણે. તો અંદર કેટલું થશે? ચલો અંદર જોઈએ. તો અંદર બધું ગુણી દઈએ આપણે કે 2 5 10. ચલો અંદર બધું ગુણી દઈએ. 2 5 10, 2 5 10. ચલો 10 કરો કમ્પ્લીટ. માઈનસ 5 ને અંદર ગુણીએ -25 પ્લસ 25 પ્લસ 2 ને અંદર ગુણીએ -10 -10. 5 ને અંદર ગુણીએ 0 -25. ઠીક છે, કંઈક આવું થશે કે 0 -25. બરોબર છે કે કંઈક ખોટું છે? સાહેબ કંઈક ખોટું છે. શું ખોટું છે? તો 5 માંથી 0 જાય તો અહીંયા 5 વધે, 0 નહીં. સેમ ટુ સેમ અહીંયા 5 વધે, 0 નહીં. તો અહીંયા આપણે 25 આવશે. હવે જુઓ મિત્રો, બધાનો સરવાળો બાદ બાકી કરો. દેખો 10 માંથી 10 ગયા, 10 માંથી 10 ગયા. બરાબર. માઈનસ આપણે કોમન કાઢીએ તો માઈનસ કોમન કાઢો તો અહીંયા પ્લસ થઈ જાય. અહીંયા માઈનસ થશે, અહીંયા પ્લસ થશે, અહીંયા માઈનસ થશે. 25 માંથી 25 ગયા અને 25 માંથી પ્લસ 25 ગયા. તો અહીંયાનો જવાબ 0 આવ્યો. તો મારો અહીંયાનો જવાબ પણ શું આવે? ટોટલી 0 ન્યૂટન. 0 0. ઓકે, તમે સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું, દાખલાની શરૂઆતમાં અહીંયા ડાયરેક્ટ ગણવાની રીતમાં કહ્યું હતું કે જવાબ 0 આવશે, જે આપણે સાબિત કર્યો 0. તો મિત્રો, ફિઝિક્સ કેપી સર ફિઝિક્સ ગુરુની અંદર આપણે અત્યાર સુધી ભણ્યા કઈ કઈ વસ્તુ ભણ્યા? તો ફર્સ્ટ લેક્ચરની અંદર પહેલા વિડિયો લેક્ચરની અંદર આપણે શું ભણ્યા છીએ? તો વિદ્યુતભાર વિશે ટોટલી માહિતી, એના વિશે થોડા એક્ઝામ્પલ. બીજું કે કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતે કરવો એની માહિતી. 3 રીતો જોઈએ આપણે: ઘર્ષણની રીત, સંપર્કની રીત અને પ્રેરણની રીત. એના વિશે થોડા દાખલા જોયા. ચોથા લેક્ચરની અંદર કુલમનો અદિશ સ્વરૂપ, કુલમના નિયમનું અદિશ સ્વરૂપ જોયું.
એના એક્ઝામ્પલ. ચોથા લેક્ચરની અંદર કુલમના નિયમનું સદિશ સ્વરૂપ અને એના એક્ઝામ્પલ. અને આ લેક્ચરની અંદર આપણે કુલમના નિયમના સદિશ સ્વરૂપનો ઉપયોગ કરીને સંપાતપણાનો સિદ્ધાંત જોયો અને એના એક્ઝામ્પલ. તો ચોપડીના જે કોઈ બી એક્ઝામ્પલ છે, બરાબર, બુકના કોઈ પણ એક્ઝામ્પલ છે, તો એ બધા જે એક્ઝામ્પલ છે અત્યાર સુધીના થિયરીના ટોટલી આપણે એક્ઝામ્પલ ગણ્યા. હવે આ બળની વાત હતી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદરથી શરૂઆત થશે વિદ્યુત ક્ષેત્ર, બરાબર, જે ઓલરેડી જે પણ સદિશ રાશિ છે, બરાબર, તો આ સંપાતપણાનો સિદ્ધાંત પણ એની અંદર લાગુ પડશે, એના એક્ઝામ્પલ આવશે. ઠીક છે. તો અત્યાર સુધી જે કઈ વસ્તુ ભણ્યા છે, બરાબર, નિયમ સુધી, એનો હું એક ટેસ્ટ છે એ કાઢીને આ લિંકની નીચે જ મૂકી દઈશ, બરાબર, કે એક ટેસ્ટ કાઢીશ અને આ લિંકની નીચે મૂકું છું. તો આ લિંકની નીચે જે ટેસ્ટ મૂકું એ તમારે ઘેર રિફર કરવાનો છે. ઠીક છે. તો એક ટેસ્ટ તમારે ઘેર સરખી રીતે ભણવાનો છે. ટેસ્ટ કોઈ પણ તમારી જાતે જોયા વગર તમારે શું કરવાનું છે? આ ટેસ્ટને લખવાનો છે. એકવાર તૈયારી કરી દો આખા પ્રકરણની, બરાબર. ટેસ્ટ જોયા વગર પ્રકરણની તમે તૈયારી કરો, બરાબર. જે હાલમાં જેટલે સુધી ચાલે જેટલે સુધીની તૈયારી કરો. અને એ જે ટેસ્ટ છે એ તમે આપો. એ ટેસ્ટ આપો અને તમે જાતે જ જે ટેસ્ટ આપો છો, હા, ટેસ્ટ આપતી વખતે કોઈ પણ મટીરીયલ જોડે રાખવાનું નથી. જો તમે મટીરીયલ જોડે રાખશો અને ટેસ્ટ તમે એની અંદરથી જોઈને લખો છો તો એનો કોઈ મતલબ નથી. તમારી પોતાની જાતને તમે શું કરો છો? ચીટ કરો છો. તમારી જાતને તમે ચીટિંગ કરી રહ્યા છો. તો તમારી જાતને ચીટિંગ કરવાની નથી. તમારી જાતને તમારે ઓળખવાની છે કે હું જે આ ભણ્યો છું કે ભણી છું એ હું ટેસ્ટ આપી શકીશ, બરાબર. તો હું એક ટેસ્ટ તમને નીચે લિંકમાં મૂકું છું. તો એ ટેસ્ટ તમારે આપવાનો છે. જોઈ લો તમને કેટલું આવડે છે, બરાબર. આવી રીતે અમુક ટોપિક જે પૂરા થશે એમ હું ટેસ્ટ મૂકતો જઈશ નીચે. ઠીક છે. ચલો, ગુડ બાય.